હરિયાણામાં સીએમ પદને લઈને ભાજપમાં વિવાદ। અનિલ વિજના દાવા પર ધર્મેન્દ્ર પ્રધાને આપ્યો જવાબ। હરિયાણા વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપના નેતાઓમાં મુખ્યમંત્રી પદ માટે દાવેદારી વધી રહી છે। આ દરમિયાન હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અને અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજે રવિવારે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે જો ભાજપ ચૂંટણી જીતશે તો હું મુખ્યમંત્રી બનીશ, કારણ કે હું પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા છું। જો કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સ્પષ્ટ કર્યું કે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહે સૈની ભાજપનો મુખ્યમંત્રી પદનો ચહેરો છે। અંબાલા કેન્ટથી ભાજપના ઉમેદવાર અનિલ વિજના નિવેદનને અંગે હરિયાણા ચૂંટણીના ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદમાં કહ્યું, એક પાર્ટીના કાર્યકર હોવાના કારણે તેમણે આવું કહ્યું હશે, પરંતુ નાયબ સિંહે સૈની ભાજપનો મુખ્યમંત્રીનો ચહેરો છે। ભાજપ લોકપ્રિય નેતા નાયબ સિંહે સૈનીના નેતૃત્વમાં હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી લડી છે। હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતને હેટ્રિક મારશે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર।